10,000 ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે ઘર્ષણ થયું છે। ટ્રક ઓનર્સ એસોસિએશનની મિટિંગમાં હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવા માટે બેઠક યોજાઈ હતી। વર્તમાન પ્રમુખ કચ્છ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા છે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થયા છે। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે। તો પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે। અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। વાત કરવામાં આવે કચ્છની તો આ દરમિયાન જો વાત કરીએ તો પોલીસે ઘર્ષણ કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા। વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। તો આજની આ બેઠકમાં બે પક્ષો વચ્ચે ઘર્ષણ થયું। 10,000 ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની બેઠક યોજાઈ હતી। ટ્રક ઓનર્સ એસોસિએશનની મિટિંગમાં હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવા તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા છે। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસે ઘર્ષણ કાબૂમાં લેવા માટેના પ્રયાસ પણ કર્યા હતા। આ અંતર્ગત અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। મિત્રો આપણે કોઈ અવાજ નથી કરવાનો। આપણે કોઈ અવાજ નથી કરવાનો। શાંતિપૂર્ણ આપણે સંસ્થાના કામ લખાવી છે। તમે જાણી શકો છો સંસ્થાએ કામ કર્યો છે। કોઈ પણ સંસ્થાએ કામ